તો કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં છો ને? બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ. વિડીયોમાં આગળ આપણે ડુંગળીના બજાર ભાવ બતાવીશું. મોવામાં મંદી છે, હાવ ડુંગળીમાં તેજી હતી આપણે લાગતી પણ એવી રહી નથી. વિડીયો જોઈશું એટલે આગળ ખબર પડી જશે. ભાવ હાવ 100 રૂપિયા જેવો ભાવ છે. જોકે બહુ દુઃખની વાત લાગે મને હતી. ભાવ હોવો જો પણ નથી હોય કે મારા હાથમાં તો નથી. પણ હવે આપણું કંઈ સંગઠન નથી એટલે હવે આ પ્રશ્નનું કોઈ સોલ્યુશન નથી આપણી પાસે. સંગઠન હોય ને એનું સોલ્યુશન આવે. રેડી? એની માટે ઘણું કરવું પડે. આપણે કંઈ કોઈને કંઈ ઉગ્ર કરવા માગતા નથી. આ એક એક્ઝામ્પલ છે. એની માટે આપણે ઘણી વસ્તુ માર્કેટમાં ન જવા દઈએ તો થાય. થોડુંક સિમ્પલ ને નાનું ઉદાહરણ આપું તો આપણે કોઈ વસ્તુ માર્કેટમાં શાક બકાલું વેચવા ન જોવાય. આપણે સારા ભાવ લેવા હોય ને તો ખાલી ઉદાહરણ આપું છું સિમ્પલ સાદી રીતે. દૂધ વેચવાય આપણે ન જોવાય. રેડી? હા, સમજાય તો ઠીક છે, બાકી નહીં સમજાઈ જાય તો ઠીક છે. બાકી આપણે કોઈ વસ્તુ માર્કેટમાં અઠવાડિયું વેચવા ન જઈએ ને તો આપણે જે ભાવ જોતા નહીં મળે પણ એ આપણેથી થાય નહીં. એટલે આપણે કોઈ વાત ઉપર ચર્ચા કરીને કોઈ ફાયદો નથી. રેડી? મારે કોઈ એમાં વધારે ડિટેલમાં જવું નથી. આ તો સમજાવવા જેવો મુદ્દો છે. મેં થોડીક તમને હીટ આપી છે. જો હીટનું તમે પાલન કરશો તો આપણે બજાર ભાવ સારો, પછી કપા હોય, શીંગ હોય, બધાને ભાવ આવે. પણ એ આપણા સંગઠનને એકતા નથી એટલે એ તો શક્ય નથી. રેડી? એટલે એમાં જાજુ પણ અત્યારે ડુંગળીમાં ઘણા ડુંગળી 2 મહિના ઉપર છી છે. થ્રિપ્સ હેવી પ્રમાણમાં છે. રેડી? પણ કોઈ રીતે કામ નથી કરતી. એટલે આમ કામ કરવામાં એટલે હારતી નથી. તો નથી હારતી તો એનું કારણ શું હોય કે એના ઈંડા કોસેટા પૂરેપૂરા ઓલા થતા જાય છે રોજને રોજ. તો એની માટે કોઈ પણ કંપની નીમ ઓઇલ વાપરવું પડે. રેડી? એમ નથી ભાઈ હું અહીં બતાવું જ વાપરવું જરૂર છે, પણ વાપરવું જરૂરી છે. ડુંગળીના પાકમાં દડા વધારવાની દવા બંને આપણે બતાવી દઈએ. રેડી? બતાવવું જરૂરી છે. પછી એક ઉદાહરણ એ બતાવી દઉં કે આપણે જે આગળ ડુંગળીનો બજાર ભાવનો વિડીયો બતાવશે બપોર પછીનો 2:30 થી 3 વાગ્યાની વચ્ચે છે એ પ્રમાણે હરાજીનો વિડીયો છે. એટલે તમારા મનમાં પ્રશ્નનું પણ સોલ્યુશન આપી દઈએ. જો આ નીમબોલ છે, મારે ગામ છે અહીં તળાજાનું. રોજ ત્યાંથી 2 ખેડો આવે, ફોનમાં ફોટો પાડીને લાવે આનો. ખાલી આ જ લઈ જાય ભલે, મને કોઈ વાંધો નથી. આ એક એક્ઝામ્પલ આપું છું. એનું રિઝલ્ટ જોઈને આવે સીધું. અને કાલમાં 3 ખેડૂત આવે. આજમાંથી આ વિડીયો બનાવશું, મારે બપોર ઉપરનો સમય થઈ ગયો છે, બપોર પછીની હરાજી છે. તો આજમાં ત્યાંથી ખેડૂત આવ્યો હતો. એ ગામમાંથી રોજ 1-2 ખેડૂત આવે. મારા ગામ નામ નથી દેવાનું, આ તો ખાલી ઉદાહરણ આપું છું. એનું રિઝલ્ટ જોઈ. બીજી દવા ન લઈ જાય. પ્રોફેશનલ સાયબર ટેકનિકલ અહીં પડ્યું કે આ દવા આપી જોઈએ કે આ આપણે એકલી જોવે છે, પાડોશીને જોયું એટલે. રેડી? એટલે ઘણા દવા સામેથી પાડોશીનું જોઈને લઈને આવે. એટલે મારે તમને એમાં ન સમજાવવાનું હોય કે તમે આ દવા વાપરો. રેડી? વાપરીનો આપણી મનની ઈચ્છા છે. પાડોશીને જોઈને આવે, શું લેવા આવે? એમાં રિઝલ્ટ હોય તો આવે. પાડોશીને જોઈને એમનું તો ન આવે ફોટો પાડી, રાજુભાઈ આ દવા અહીં તમારે ત્યાં મળશે, ખામી તમારી ત્યાં મળશે, તમને ક્યાં આપી દો 500 કે લીટર. સીધું એમ જ કે એમ એનું કે રિઝલ્ટ આવશે કે નહીં આવે. અહીંયા જોઈને જ આવ્યો છે, એને રિઝલ્ટ બતાવવાનું છે પાડોશીને. એટલે સમજાય જેવો પોઈન્ટ છે. સમજાય તો ફાયદો થાય, ન સમજાય તો કાંઈ નહીં. આપણે મારી રીતે તમને જે સાદી ભાષા, જે કોઈ ભાષામાં સમજાવી દીધું. રેડી? ડુંગળીના પાકમાં 2 મહિના ઉપર ડુંગળી થાય સોંપેલી દડા વધારવા માટેની દવા એટલે આ. રેડી? કઈ દવા? આ દવા 2 મહિના ઉપરની ડુંગળી થાય, દડા વધારવા હોય તો કઈ દવા કામ કરે? આવડી આ કામ કરે. કઈ સામેથી ખેડૂતો કહે છે, રિસ્પોન્સ છે ગયા વર્ષનો, આ વર્ષનો છે ઘણાનો. મેં તમને 2 દિવસ પહેલાં બોટાદનો બતાવ્યો હતો. પછી અત્યારે હું હાલમાં એક ખેડૂત ત્યાં વિઝિટમાં ગયો હતો ડુંગળી માટે. આ વર્ષનું એક બિયારણ નવું છે, ઇનોવેટિવ કંપની સુપર સમ્રાટ. એનો ફોટો બતાવ્યો. આ રીતની ડુંગળીનો બિયારણની ક્વોલિટી છે. કાવરિયું ડુંગળીનું બિયારણ છે. રેડી? ગયા વર્ષે તમારે વાવેતર કરવું. આપણે એમાં અત્યારે ડિટેલમાં નથી જતા, પણ એ આપણો એનો ફૂલ વિડીયો 2 થી 3 દિવસમાં ખેતીની સફર એક ચેનલ છે, ખેતીની સફર. એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશે તો એમાં એ વિડીયો આવવાનો છે, એ ડિટેલવાળો. રેડી? જે આ ડુંગળીનું બિયારણ છે એ કઈ રીતની ક્વોલિટી થઈ છે. રેડી? એનું હું નિરીક્ષણ માટે ગયો હતો. રેડી? એના દડા જોવો હોય તો તમને બતાવી દઉં. રેડી? કઈ રીતના ડુંગળીના દડા છે. રેડી? જો આ છે ડુંગળીના દડા. આ ઘાવરિયું બિયારણ છે. રેડી? આ ડુંગળી પાકી ગઈ પણ ભાવ નથી, આપણા હાથમાં નથી. ક્વોલિટી જોઈ શકો છો. રેડી? બિયારણ સારું છે. અને સ્લાઇડ ઉપર તમે ફોટો પણ જોઈ શકો છો. તો હવે કોઈ ઝાઝી લાંબી ડિટેલમાં જતા નથી. રેડી? મળીએ આપણે જે બપોર પછી કેવા ડુંગળીના બજાર ભાવ રહ્યા છે એની હરાજીના સાથેના વિડીયો સાથે.
ત્રણ વાર વિકાસ હાલો ડિમાન્ડ આપો ભાઈ ડિમાન્ડ કોઈ પણ ડિમાન્ડ 60 રૂપિયા 60 રૂપિયા 60 રૂપિયા 60 રૂપિયા ખાલી 60 રૂપિયા ત્રણ વાર 60 રૂપિયા 100 રૂપિયા ખાલી 61 રૂપિયા સુપર માલ 61 રૂપિયા 62 ને 62 રૂપિયા 62 ને